શ્વાસ ચડવો, ટાઈમિંગ નથી આવતું, સીન પેન થાય છે, પેટમાં દુખવા માંડે છે અને ખોરાકમાં શું ધ્યાન લેવું? તો સૌપ્રથમ આપણે વાત કરવાના છે આટલા ટોપિક વિશે આપણે ગ્રાઉન્ડ સિરીઝના વિડીયોમાં. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન ઓન રાખો. ત્યારબાદ ગ્રાઉન્ડ સિરીઝ કમ્પ્લીટ થયા બાદ ગ્રાઉન્ડ ઉપર તમારે કેવી રીતે કમ્પ્લીટ કરવાનું છે, કેવી રીતે રનિંગ કરવાનું છે, એના વિશે આપણે આગળ કહેવાના છે. તો સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન ઓન રાખો. તમારા બધા મિત્રોને આપણે આ ગ્રાઉન્ડ સિરીઝ શેર કરો જેથી ઉપયોગી બની રહે. તો સૌથી પહેલો પ્રશ્ન છે કે શ્વાસ ચડવો. તો જેમને 2 થી 3 કિલોમીટર દોડે છે અને શ્વાસ ચડે છે તો તેમને અનુલોમ વિલોમ અથવા તો આટલો વિડીયો તમને આવે છે જે સ્ક્રીન ઉપર અત્યારે દેખાશે, એ સ્ક્રીન ઉપર આવે વિડીયો, સ્ક્રીન ઉપર દેખાયેલ વિડીયો પ્રમાણે તમારે શ્વાસ રોકવાનો છે. ત્યારબાદ સૌપ્રથમ શ્વાસ ભરો, પછી શ્વાસ રોકો અને ચાલુ કરો. જેટલો રોકાય શ્વાસ એટલો જ રોકવાનો છે, એક્સ્ટ્રા શરીરને જોખમ આપવાનું નથી. તો ઓલરાઈટ, તો આવી રીતે રોજ તમે શ્વાસ રોકો અને અનુલોમ વિલોમ કરો જેથી શ્વાસ લેવામાં તકલીફ ન થાય. અને નેક્સ્ટ આપણે વાત કરીએ તો સીન પેન અને ટાઈમિંગ વિશેની. સીન પેન એક એવી વસ્તુ છે કે તમે 3 થી 5 દિવસ રેગ્યુલર 5 કિલોમીટર અથવા લોંગ રનિંગ કરો એટલે પગના ઘૂંટણના નીચેના ભાગે તમને દુખાવો થાય છે અથવા તો તમારાથી દોડાતું નથી. થોડુંક દોડો ત્યાં તમને ફરી એકવાર સીન પેન થવાની શરૂઆત થવા માંડે છે. તો ગ્રાઉન્ડમાં દોડની પહેલાં તમે સૌપ્રથમ સ્ટ્રેચિંગ કરો, ત્યારબાદ વોર્મઅપ કરો, ત્યારબાદ થોડુંક હાલ્યા બાદ તમે દોડની શરૂઆત કરો. ફરી દોડ કમ્પ્લીટ કર્યા બાદ સ્ટ્રેચિંગ કરો અને લાસ્ટમાં કૂલ ડાઉન. તો ઇમ્પ્રુવમેન્ટ ઓટોમેટિક આવી જશે અને સીન પેનમાં રાહત મળશે. અને સીન પેનમાં તમે જો દોડ્યા બાદ નીચે મુજબ કસરત કરશો તો સીન પેન થવાના ચાન્સ ઓછા રહેશે. તો નેક્સ્ટ આપણે વાત કરીએ ટાઈમિંગની, કે જેમને 26 થી 27 મિનિટ અથવા તો બહેનોને 10 મિનિટ થાય કે 10થી વધુ મિનિટ થાય તો તેમને જરૂરી છે સ્ટેમિના લોંગ સ્ટેપની. તો એના માટે તમારે દરરોજ સૂર્ય નમસ્કાર કરવાનું. તાડાસન કરવાનું. લોંગ સ્ટેપ માટે અને હાઇટ માટે તમારે આ 2 આસન દરરોજ કરવાના. સૂર્ય નમસ્કારના સેટ કરવાના 15 અને તાડાસન કરવાના દરરોજ. તો તાડાસન અને સૂર્ય નમસ્કારથી બેનિફિટ એ થશે કે તમારે લોંગ સ્ટેપ પડવાના ચાલુ થઈ જશે, તાડાસનથી તમારી હાઇટ વધશે અને એ પ્રમાણે તમારે આ ફોલો કરવાનું છે. અથવા તો નીચે મુજબ વિડીયોમાં તમને બતાવેલ છે એ કસરત તમારે ફોલો કરવાની છે. તો હવે વાત કરીએ એમની કે જે થોડુંક દોડ્યા બાદ એમને પેટમાં દુખવા માંડે છે અથવા તો છાતીમાં દુખવા માંડે છે. તો એ લોકોને નીચે બતાવેલ કસરત ખાસ કરવાની છે અને દોડ્યા પહેલાં થોડુંક જ પાણી પીવાનું છે.
તો હવે લાસ્ટમાં આપણે રનિંગને લઈને ખોરાકમાં શું ધ્યાન રાખવું તેના વિશે વાત કરવાના છે. તો ફર્સ્ટ ઓફ ઓલ કઠોળ, ચણા, બદામ પલાળેલી સવારમાં ખાવાની, ગોળ છે, ખજૂર છે, કેળા છે, બીટનું જ્યુસ છે અથવા લીલી શાકભાજી વધારે ખાવાની જેથી વિટામિન સી તમને મળતું રહે. લીંબુ નીચવીને પીવાનું વજન માટે. અને જંક ફૂડ પર ધ્યાન રાખો. સાથે હવે જેમને ટાઈમિંગ નથી આવતું તો એ થોડાક દિવસ લોંગ રનિંગ નહીં 3 થી 4 કિલોમીટર ટાઈમિંગથી દોડો, પછી તમે 5 કિલોમીટર પૂરું કરો, ઇમ્પ્રુવમેન્ટ આવશે. તો આવું તમે 15 થી 30 દિવસ ફોલો કરો, 100% તમને ફાયદો થશે. સૌપ્રથમ તમારે કરવાનું કંઈ નથી, 3 થી 4 કિલોમીટર દોડવાનું છે પણ ટાઈમિંગથી દોડવાનું છે અને પછી તમારે 5 કિલોમીટર વધારવાનું છે. એવી રીતે તમારે 3-4 કિલોમીટર ટાઈમિંગથી દોડવાનું છે ફાસ્ટ રનિંગ, અને પછી તમારે 5 કિલોમીટરનું ટાઈમિંગ લાવીને એમાં તમારે રનિંગ કરવાનું છે. એવી રીતે તમારે ટાઈમિંગ આવી જશે. અને લોંગ સ્ટેપ માટે તમારે સૂર્ય નમસ્કારના આસન ફોલો કરવાના છે અને વિડીયોમાં બતાવેલા આસન ફોલો કરો 15 દિવસ એટલે તમને ઇમ્પ્રુવમેન્ટ જોવા મળશે. તો ગ્રાઉન્ડ રિલેટેડ આપણે નેક્સ્ટ વિડીયો મળશું. ત્યાં સુધી આપણી ગ્રાઉન્ડ સિરીઝ ઉપર બન્યા રહો. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.